નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું। સમાચાર પર વિગતવાર નજર કરીએ તે પહેલા આવો નજર કરીએ આજની મુખ્ય હેડલાઇન્સ પર। કોરોનાના સંકટ વચ્ચે આરબીઆઈએ આપી મોટી રાહત, રિવર્સ રેપો રેટ 0.25% ઘટાડ્યો। શક્તિકાંત દાસે કહ્યું કે દેશની દરેક સ્થિતિ પર અમારી નજર। રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત, રાજ્યમાં આજે નવા 92 કેસ નોંધાયા અને વધુ 2 લોકોના મોત નીપજ્યા। દિવસ રાત જોયા વગર આપણી સેવા કરતા અમદાવાદના 36 કોરોના વોરિયર્સના રિપોર્ટ પોઝિટિવ। સુરતમાં પણ સિવિલ હોસ્પિટલના ડોક્ટરનો રિપોર્ટ આવે પોઝિટિવ। સમાચાર પર વિગતવાર નજર કરીને શરૂઆત કરીએ તો કોરોના વાયરસના 6 થી વધુ પોઝિટિવ કેસના પગલે ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવામાં આવેલા ગુલબાઈ ટેકરાના સ્લમ વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો છે। ક્વોરન્ટાઇન કરવામાં આવેલા પતરા અને બેરિકેડ તોડી નાખ્યા છે, ત્યારે લોકોએ આક્ષેપ કર્યો છે કે તંત્ર તરફથી તેઓને કોઈ સરખી મદદ નથી મળતી, જેના કારણે તેઓએ તકલીફ વેઠવી પડી રહી છે। ગુજરાત યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને હાલ મામલો થાળે પાડવાનો પ્રયાસ કરી રહી છે। તો મેયર બિજલબેન પટેલે ગુલબાઈ ટેકરા વિસ્તારના લોકોને ઘરમાં જ રહેવા અને પોલીસ તેમજ કોર્પોરેટરની ટીમને સાથ સહકાર આપવાની અપીલ કરી છે। પોલીસ અને કોર્પોરેશન તમારા માટે જ કામ કરી રહ્યા છે, તેવામાં મેયર બિજલબેન પટેલે ગુલબાઈ ટેકરા વિસ્તારના લોકોને ઘરમાં રહેવાની અને ટીમને સહકાર કરવાની અપીલ કરી છે। રાજ્યમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે, તેને એમાં પણ અમદાવાદમાં કોરોનાના કેસો ખૂબ ઝડપથી અને મોટા પ્રમાણમાં સામે આવી રહ્યા છે। ત્યારે કોરોના વાયરસને પારખતી એન્ટીબોડી રેપિડ કિટ આજે અમદાવાદ આવી પહોંચી હતી। દિલ્હીથી ખાસ વિમાન મારફતે 24,000ની સંખ્યામાં રેપિડ ટેસ્ટ કિટના બોક્સ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા। તો આ ટેસ્ટ કિટથી જે તે વ્યક્તિમાં કોરોના વાયરસ છે કે કેમ તેની ત્વરિત પરખ થઈ શકશે, જે લોકો અને ખાસ તો તંત્ર માટે રાહતના સમાચાર ગણી શકાય। કોરોનાનો ભડો દિવસે ને દિવસે ગુજરાતમાં વધી રહ્યો છે, એમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ભાવનગર તો કોરોનાએ માઝા મૂકી હોય તેવું લાગી રહ્યું છે। તો આજે આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં ગુજરાતમાં કોરોનાની આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં નવા 92 કેસ નોંધાયા છે, 2 લોકોના મોત થઈ ચૂક્યા છે, 1021 પોઝિટિવ કેસ તેમજ 74 લોકો સાજા થયા છે। સિર્ફ 92 જેટલા થયા છે। ગત પ્રેસ કોન્ફરન્સ પછી અત્યાર સુધી એક વ્યક્તિ ડિસ્ચાર્જ થઈ ગયા છે અને એક વ્યક્તિનું દુઃખદ નિધન થયું છે। એમાં 2 લોકો છે ટોટલ જેમના નિધન થયા છે અને એમાં એક વડોદરાના છે 31 વર્ષના પુરુષ અને અમદાવાદના 55 વર્ષના પુરુષ છે। એ રીતના ડેટા છે। હવે આને ડિસ્ટ્રિક્ટ વાઇઝ જે નવા પોઝિટિવ કેસીસની વિગત જોઈએ તો અમદાવાદમાં 45 કેસીસ છે, 45, સુરતની અંદર 14, વડોદરામાં 9, આણંદ જિલ્લામાં 1 નવો કેસ છે, ભરૂચમાં 8 નવા કેસ 8, બોટાદમાં 3, છોટાઉદેપુરમાં 1, દાહોદમાં 1, ખેડામાં 1, મહીસાગરમાં 1 કેસ, નર્મદામાં 5 કેસ, પંચમહાલમાં 2, પાટણમાં 1, એમ કરીને કુલ 92 કેસીસ પોઝિટિવ આવ્યા છે। જે ડિસ્ચાર્જ થયેલા લોકો છે 74
74 અને 901 જેટલા લોકો સ્ટેબલ છે, હોસ્પિટલમાં છે, એક્ટિવ પેશન્ટ્સ છે, એનો અર્થ છે કે ટ્રીટમેન્ટ હેઠળ છે, અને 8 લોકો એવા છે કે જે વેન્ટિલેટર પર છે, જે ક્રિટિકલ છે. પછી લેબોરેટરી પરીક્ષણની વાત કરીએ તો ગત 24 કલાકમાં 1608 જેટલા ટેસ્ટ કર્યા છે, એમાંથી 150 કેસ પોઝિટિવ આવ્યા છે અને બાકી તમામ નેગેટિવ. એટલે આ સંખ્યા જે કેસોનું આપણને લાગતું હશે કે 92 કેસીસ થયા છે, સંખ્યા વધી છે, પણ એનું પણ ફરી બધાને કહેવાનું કે આપણે ટેસ્ટિંગ પણ વધારે કરી રહ્યા છે. 1608 કેસીસ આપણે ટેસ્ટ કરીએ અને એમાંથી 150 ટેસ્ટ પોઝિટિવ આવે એટલે 10%થી પણ ઓછા, એટલે અને એ પણ હોટસ્પોટના એરિયાઝ છે ત્યાં વધારે આપણે ટેસ્ટિંગ કરીએ છીએ. રાજ્યમાં કોરોનાનો વ્યાપ દરેક જિલ્લામાં વધી રહ્યો છે, ત્યારે પાટનગર ગાંધીનગર પણ વાયરસથી બાકાત નથી રહ્યું. ત્યારે ગાંધીનગરમાં દેશની સુરક્ષા માટે કોરોના સંક્રમણની લડાઈ સામે લડવા સીઆરપીએફની મહિલા બટાલિયને પોતાનું યોગદાન આપી રહ્યા છે. સીઆરપીએફની 135 મહિલા બટાલિયન દ્વારા જિલ્લામાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે માસ્ક અને હેન્ડ સેનિટાઇઝરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તો સીઆરપીએફના કેમ્પની આજુબાજુના ગામોમાં માસ્ક તેમજ હેન્ડ સેનિટાઇઝરનું વિતરણ કરાયું. મોડી રાત્રે વડોદરામાં 31 વર્ષના કોરોનાના પોઝિટિવ યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મૃતક ચિરાગ કાશિયા પટેલ વડોદરાના ન્યાય મંદિર મદન ઝાપા વિસ્તારનો રહેવાસી હતો. મૃતકને લોકલ સંક્રમણથી ચેપ લાગ્યો. રાજ્યમાં આજે દિવસ દરમિયાન કોરોનાના નવા 63 કેસ નોંધાયા હતા. ગઈકાલે જેમાં 53 કેસ માત્ર અમદાવાદના હતા, જ્યારે છેલ્લા 24 કલાકમાં કુલ 172 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. દરમિયાન મોડી રાત્રે ભરૂચમાં વધુ 4 કેસ પોઝિટિવ આવ્યા છે, જેમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફરજ નિભાવતી મહિલા સિક્યોરિટી ગાર્ડ અને 16 વર્ષના એક કિશોરનો પણ સમાવેશ થાય છે. તો ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના કુલ 17 પોઝિટિવ કેસ નોંધાયા છે. અરવલ્લી જિલ્લામાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ભોલોડાની એક વૃદ્ધાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા સ્થાનિક આરોગ્ય તંત્ર એલર્ટ થઈ જવા પામ્યું છે. જોકે પોઝિટિવ રિપોર્ટ આવ્યાના થોડા જ કલાકોમાં મહિલાનું મોત પણ નીપજ્યું છે. ત્યારે આ મહિલાને હિંમતનગરની એક હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાઈ હતી. દરમિયાન વધુ સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ. મહિલાના મોત બાદ ડોક્ટર અને સ્ટાફની પણ તપાસ કરવાની કામગીરી હાથ ધરાઈ. આ સાથે જ 14 જેટલા લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. ભારતમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 13,300 પાર પહોંચી છે. દેશમાં કોરોનાના કારણે 437 દર્દીઓના મોત થયા છે. ત્યારે હાલ સુધીમાં કુલ 1,756 દર્દીઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. કોરોનાના કહેરના કારણે ચારધામ યાત્રાને પણ પરમિશન મળી નથી. તો અન્ય તરફ કોરોનાની ઝડપી તપાસ માટે એન્ટીબોડી રેપિડ ટેસ્ટિંગ માટે 67 ભારતીય ફર્મને મંજૂરી મળી છે. 62 કંપનીઓ આ કિટની ચીન, ફ્રાન્સ, ઇઝરાયલથી આયાત કરશે. તો કોરોનાનો કહેર દેશભરમાં ફેલાયો છે, ત્યારે ફક્ત મહારાષ્ટ્રમાં સૌથી વધુ 3,202 દર્દીઓ નોંધાયા છે. દિલ્હીમાં 1,640 અને તમિલનાડુમાં 1,267 દર્દીઓ છે, જ્યારે ગુજરાતમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા 1,000ને પાર પહોંચી છે. કોવિડ-19થી ધીમી પડેલી આર્થિક ગતિવિધિઓ માટે શુક્રવારે એટલે કે આજે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સ કરી છે. શક્તિકાંત દાસે કહ્યું કે 50,000 કરોડ રૂપિયાની કિંમતના TLTRO 2.0ને લોન્ચ કરશે. તેમણે કહ્યું કે કોરોના સંક્રમણને કારણે આ સૌથી કાળો સમય છે, ત્યારે આપણે અજવાળા તરફ જોવાનું છે. તેમણે કહ્યું કે ભારત માટે 1.9% જીડીપી વૃદ્ધિનું IMFનું અનુમાન G20 દેશોમાં સૌથી વધુ છે, અને સાથે જ બેંકોએ ઉચિત કાર્ય કરવાનું નક્કી કર્યું છે. કોરોના વાયરસની મહામારીના સંકટને કારણે દેશમાં ચાલી રહેલા લોકડાઉનથી અર્થવ્યવસ્થાને ભારે નુકસાન પહોંચ્યું છે. એવામાં ઇકોનોમીને પાટા પર લાવવા માટે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આરબીઆઈ એ કોરોનાને લઈને સતર્ક છે. કોરોના સંકટ વચ્ચે આરબીઆઈએ આ મોટી રાહત આપી છે.
I would first like to highlight or give our assessment of the current economic situation. Since March 27, 2020, when I spoke to you last, the macroeconomic and financial landscape has deteriorated precipitously in some areas, but light still shines through bravely in some others. On April 14, the IMF released its global growth projections, revealing that in 2020, global economy is expected to plunge into the worst recession since the Great Depression, far worse than what had happened during the global financial crisis. The IMF's economic counselor has named it the Great Lockdown, estimating the cumulative loss to global GDP over 2020 and 21 at around 9 trillion US dollars, which is greater than the economies of Japan and Germany combined. Within this downturn, the projections are replete with even sharper declines in output in various countries. India is among the handful of countries that is projected to cling on somewhat tenuously to positive growth at 1.9%. In fact, this is the highest growth rate among the G20 economies as estimated by the IMF. Advances under this facility will be charged at RBI's policy repo rate at the time of availment. So these institutions get it today as per the repo rate, which is 4.4%. So therefore, this will enable these institutions to provide the refinance at an affordable rate, at a reasonable rate, when they extend this money to various lending institutions. The next announcement, and this is very important, relates to the LAF, Liquidity Adjustment Facility, and this relates to fixed rate reverse repo rate. That is the reverse repo rate. As I have mentioned earlier, the surplus liquidity in the banking system has risen significantly in the wake of government spending and the various liquidity enhancing measures undertaken by the RBI. On April 15, the amount observed under reverse repo operations was 6.9 lakh crore. Earlier, what I had given about the system liquidity, that was net. That is the difference between the repo and the reverse repo. What I am now saying is one way of flow at the end of every day, how much flows from the system into the RBI through the reverse repo window. That has been in the order of, on April 15th, the RBI absorbed rupees 6.9 lakh crore through the reverse repo window. So that much of surplus was available with the system. Now, in order to encourage the banks to deploy these surplus funds in investments and loans in productive sectors of the economy, it has been decided to reduce the fixed rate reverse repo rate under the liquidity adjustment facility by 25 basis points from 4% to 3.75% with immediate effect. So I repeat, the reverse repo rate is being reduced by 25 basis points from 4% to 3.75%. Time we are cognizant of risk buildup in banks' balance sheets on account of firm level stress and delays in recoveries. With the objective of ensuring that banks maintain sufficient buffers and remain adequately provisioned to meet future challenges, they will have to maintain a higher provision of 10% on all such accounts under the standstill, spread over 2 quarters, that is March, that is the quarter ending March 2020 and June 2020. These provisions can be adjusted later on against the provisioning requirements for actual slippages in such accounts. You see, while we are announcing certain forbearances, etc., for the banks, Reserve Bank, as the regulator of the banking system, has to ensure that our banks remain financially healthy over a period of time and in the long term. So therefore, while announcing certain prudential relaxations, we have to necessarily see that the banking system also remains healthy. So therefore, we have required them to make certain provisions, and in any case, we are saying that these provisions can be adjusted later on against provisioning requirements for actual slippages. So only if the slippage doesn't arise, then the banks have adequate flexibility.
તો આ તરફ ભુજના માધાપરમાં લોકલ ટ્રાન્સમિશનથી કોરોનાના 3 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા, જે પૈકી પ્રથમ દર્દી 62 વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું. માધાપરમાં પ્રવેશવાના રસ્તા ઉપર બેરિકેડ ગોઠવાયા છે, તો માધાપરથી ભુજોડી તરફ જતા માર્ગ પર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વાહન ચાલકોના થર્મલ સ્ક્રીનિંગ માટે કેમ્પ ગોઠવાયો છે. તો કચ્છમાં અત્યાર સુધી 1.40 લાખ લોકોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મહાનગરપાલિકાને વાત કરતા અન્ય જિલ્લામાં એપ ડાઉનલોડના ક્રમે કચ્છ પ્રથમ ક્રમાંકે છે. જિલ્લામાં હાલની સ્થિતિએ 1182 લોકો હોમ ક્વોરન્ટાઇન છે, તો 52 લોકો સરકારી ક્વોરન્ટાઇન છે. કન્ટેનમેન્ટ ઝોન માધાપરમાં ફરજ બજાવતા આરોગ્ય અને પોલીસ કર્મચારીઓના સેમ્પલ મેળવાયા હતા, જે તમામ નેગેટિવ આવ્યા છે. દરમિયાન હવે કચ્છની 6 CHC અને 3 સબ જિલ્લા હોસ્પિટલમાં પણ 25 બેડની સુવિધા ઊભી કરાશે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવનાર કોરોના વાયરસે ગુજરાતમાં પણ પગપેસારો કરી દીધો છે. ત્યારે રાજકોટમાં વધુ એક પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર કામે લાગી ગયું છે. રાજલક્ષ્મી સોસાયટી 15 કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે, જેને લઈને તંત્રએ 10 જેટલા લોકોને સર્વે માટે કામ લગાડ્યા છે. તો આ સોસાયટીને ક્વોરન્ટાઇન કરીને સર્વે કરવામાં આવી રહ્યો છે. તો હાલમાં દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે દેશના સેવકો પોતાની ફરજ બજાવવાનું ચૂકતા નથી. આબુમાં કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓએ દ્વારા ફૂટમાર્ચ કાઢવામાં આવી. ત્યારે મીના શહેરના મુખ્ય માર્ગો પર ફૂટમાર્ચ કાઢીને લોકડાઉનની વ્યવસ્થાની જાણકારી લીધી અને તેની સાથે માવલ ગામમાં બનાવેલા ક્વોરન્ટાઇન સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. માર્ચમાં કલેક્ટર અને SP સહિત ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. તો લોકડાઉન અંતર્ગત પોલીસ કર્મચારીઓની વ્યવસ્થાને જોઈને તેમના કામની પણ પ્રશંસા કરવામાં આવી હતી. લોકડાઉનના કારણે ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ ખાતે વહીવટીતંત્ર દ્વારા 50થી વધુ પરપ્રાંતીય લોકોને અલગ અલગ જગ્યાએ સહારો આપી તમામ જરૂરિયાત પૂરી કરવામાં આવી રહી છે. તમામને વેરાવળ મામલતદાર દ્વારા વેરાવળની ફિશરીઝ કોલેજ, સોમનાથ ટ્રસ્ટના હોલ સહિત અલગ અલગ જગ્યાઓ પર જ્યાં સુધી સરકારનો આદેશ થાય ત્યાં સુધી આશરો આપવામાં આવેલ છે. કોરોનાના કારણે જે લોકો બહારના મજૂરો હતા એ બહાર જઈ શક્યા નથી, પોતાના વતનમાં જઈ શક્યા નથી, તેવા લોકોને અમે શેલ્ટર હોમમાં રાખ્યા છે. હાલ ફિશરીઝ કોલેજ ખાતે જે શેલ્ટર હોમ વ્યવસ્થા થઈ રહી છે, ત્યાં એમ કે 50 જેટલા MPના મજૂરો છે, એની તમામ પ્રકારની વ્યવસ્થા અત્યારે કરી રહ્યા છીએ. એ સિવાયના જે ઓરિસ્સાના 85 જેટલા પ્રવાસીઓ જે ગીર સોમનાથ ખાતે પ્રવાસમાં આવેલા અને ફસાયેલા, એ લોકોની વ્યવસ્થા સુયોગ્ય રીતે સોમનાથ ટ્રસ્ટ દ્વારા થઈ રહી છે. આવા બધા લોકોનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે. અને એ સિવાય જે લોકો આ PDS નીચે જે વિતરણ વ્યવસ્થા થઈ રહી છે, એ PDSમાં જે લોકોનો સમાવેશ નથી થયો, જેની પાસે રેશન કાર્ડ નથી, એવા લોકોને અન્નબ્રહ્મ યોજના નીચે સમાવી અને એવા લોકોને પણ રાશન પૂરું પાડવામાં આવી રહ્યું છે. અહીંયા મંજૂરી કરવા આવ્યા તો ઘરે જતા તો સાહેબ ના પાડી, તો ફેર અહીંયા ખીસરી કોલેજમાં અંદર રોકાઈ ગયા. તો એને ખાવાનું વસ્તુ સારું મળે છે. ફેર ખીસરી કોલેજમાં નાવાનો સાબુ, શેમ્પુ બધું આપે છે. તો અહીંયા રોકાઈ ગયા. મધ્યપ્રદેશના લોકો છે, MPના. મધ્યપ્રદેશના છે સાહેબ, અમે ગરીબ માણસો છે, MPના છે. અહીંયા રહેવાનું, અહીંયા અમે ફિશરી કોલેજ રહ્યા છીએ. પણ અમે જતા તો સાહેબ ના પાડી, તો અહીંયા રહેવાનું અમે રસ્તા સારું દીધું. પછી અમે બધું કાંઈ તકલીફ નથી. ડૉક્ટર આવ્યા તો બધું ચેક કરીને વયા ગયા. કાંઈ અમે ખાઈ પીને એસ કરે છે. સાહેબ દે તો સારું ખાઈ લે. અમે સુબહ સામે અમે નાહી લેજે, ધોઈ લેજે, કાંઈ તકલીફ નથી. પણ અમારે જવાની એસતા ગમે એ કરો તો અમે જઈએ. જે અમારે રહેતા રહેતા અહીંયા એમ બંધ થઈ ગયો, અમે એ ખબર.
जाता हमें पुणे जवा नहीं देता। અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના કુશલપુરા ગામે વૃદ્ધાને કોરોના પોઝિટિવ આવતા તંત્ર સતર્ક થઈ ગયું છે। આ મહિલાનું સારવાર દરમિયાન મોત થતા સ્થિતિ વધુ ગંભીર બની હતી, જેને લઈને ગામના 3 કિલોમીટર સુધીના 10 ગામ કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યા છે। અસરગ્રસ્ત વિસ્તારમાં પ્રવેશ એરિયા પર થર્મલ સ્ક્રીનિંગ ફરજિયાત કરીને પરવાનગી સિવાયના વાહનો પર પ્રતિબંધ મૂકવા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે। કોરોના સંકટ વિશે આજે યુનિયન ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની મહત્વની બેઠક થશે, જેનું નેતૃત્વ આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન કરશે। માહિતી અનુસાર બેઠકમાં કોરોના વાયરસના ખતરાનો સામનો કરવાની તૈયારીઓ પર પણ ચર્ચા થશે। મંત્રીમંડળની આ બેઠકમાં CDS બિપિન રાવત પણ સામેલ થશે। આ પહેલા કોરોના વાયરસ વિશે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નિવાસસ્થાને પણ મંત્રીમંડળની એક બેઠક થઈ હતી। આ બેઠકમાં લોકડાઉન વિશે ચર્ચા અને આગળની રણનીતિ પર વાત થશે, સાથે દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા વિશે પણ ચર્ચા થઈ શકે છે। તો વાયરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે લોકડાઉનને 3 મે સુધી લંબાવી દેવામાં આવે છે। અમદાવાદની LG હોસ્પિટલમાં વધુ 5 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે। ત્યારે LG હોસ્પિટલમાં ફરજ બજાવતા 4 ડોક્ટર્સ અને 1 નર્સનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। આ સાથે જ LG હોસ્પિટલના ડોક્ટર સહિત કુલ 10 કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે। આ પહેલા ગુરુવારે પણ એક પ્રોફેસર સહિત 5 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। રાજકોટ શહેરમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે। અત્યાર સુધીમાં શહેરમાં 26 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેમાંથી 18 જેટલા કેસ જંગલેશ્વર વિસ્તારના છે, જેને લઈને રાજકોટ પોલીસ હવે વધુ સતર્ક બની છે। શહેર પોલીસ દ્વારા જંગલેશ્વર વિસ્તારના લોકોની એપ્લિકેશન મારફત હરરોજ હાજરી પૂરવામાં આવશે। છેલ્લા 4 દિવસથી જંગલેશ્વરની 6 શેરીઓને ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવામાં આવેલા છે। આ ઉપરાંત એના બફર ઝોન તરીકે અમે બીજા 8 શેરીઓને પણ ક્લસ્ટર ક્વોરન્ટાઇનમાં સાથે રાખ્યા છે। અમે દિન રાત અમે બંદોબસ્ત કરી રહ્યા છીએ અને એમાં સારી રીતે બંદોબસ્ત કરાવવા માટે આ તમામ જગ્યા પર સર્વેલન્સ કેમેરા પર લગાડવામાં આવેલા છે। ગઈકાલ એક નાનકડા બનાવ બના જેમાં અમે જાણવા મળ્યા કે એક જણા કોઈ ત્યાં से બહાર નીકળ્યા ત્યારે તાત્કાલિક એને પકડી પાડ્યા છે। હવે આમાં ત્યાં અમારે માણસો જે પ્રમાણે કામ કરી રહ્યા છે, સર્વેલન્સ ટીમ પણ કામ કરી રહી છે। એ ઉપરાંત હવે અમે નક્કી કર્યા છે, જે અમે સેફ રાજકોટ કરીને એપ બનાવવામાં આવેલી હતી હોમ ક્વોરન્ટાઇન માટે, એ એપના ઉપયોગ અમે આ વિસ્તારના તમામ રહેવાસી માટે કરશું। હવે ત્યાંના દરેક ગલીના આગવાનોને આ એપ ડાઉનલોડ કરાવવામાં આવશે। આ તમામ આગવાન આ લોકોને ખાવાની પીવાની બીજી બધી સગવડ આપી રહ્યા છે। એની સાથ એક એક ગલી में 70 से 80 મકાન આવે છે। આ તમામ ગલીના 4 આગવાનને એ એપ ડાઉનલોડ કરાયા પછી સવારે સાંજ આ દરેક ઘરના પરિવારના ભેગો એક ફોટો અપલોડ કરશે અને બેકએન્ડ पे અમે ખબર પડશે કે આ ખરેખર ત્યાં હાજર છે કે નથી। અમદાવાદમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે શહેરના નાગરિકોની સાથે સાથે કોરોના વોરિયર્સ પણ ચેપનો ભોગ બની રહ્યા છે। હવે કોરોનાની ઝપેટમાં મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ પણ આવી ગયું છે। મ્યુનિસિપલ એપિડેમિક વિભાગના કોમ્પ્યુટર ઓપરેટરનો કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે, તથા ડેપ્યુટી હેલ્થ ઓફિસર સહિત 12 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે।
કોરોનાને માત આપવા દિવસ રાત કામ કરતા કોરોના વોરિયર્સ પણ તેનો ભોગ બની રહ્યા છે. કાલુપુર પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતા કોન્સ્ટેબલ 4 દિવસ પહેલા જ પોઝિટિવ જાહેર થયા છે. જ્યારે આવી મહામારી વચ્ચે કામ કરતા મ્યુનિસિપલ એપિડેમિક સેલના એક કર્મચારીને પણ પોઝિટિવ કેસ સામે આવ્યો છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર ગીતા મંદિર ખાતે આવેલા આરોગ્ય ભવનમાં મહાનગરપાલિકાનું એપિડેમિક સેલ કાર્યરત છે, જેમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કર્મચારીના માતા કોઈ હોસ્પિટલમાં નર્સ તરીકેની ફરજ બજાવી રહ્યા છે. એપિડેમિક સેલના કોમ્પ્યુટર ઓપરેટરનો રિપોર્ટ પોઝિટિવ જાહેર થતાં જ તેમની સાથે કામ કરતા 12 કર્મચારીઓ અને ડેપ્યુટી હેલ્થ ઓફિસરને પણ સ્પોર્ટ્સ ક્લબ ખાતે ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. એપિડેમિકની કામગીરીમાં તકલીફ ન થાય તે માટે સ્પોર્ટ્સ ક્લબ ખાતેથી જ થયેલ ડેપ્યુટી હેલ્થ ઓફિસર અને અન્ય કર્મચારીઓ કામ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ. ભારત સરકારે વાણિજ્યિક અને ઉદ્યોગ સંબંધિત છૂટછાટો 20 એપ્રિલથી અમલમાં આવે તે રીતે જાહેર કરી છે. તેના અનુસંધાને ગુજરાતમાં પણ આવી છૂટછાટો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ છૂટછાટ કન્ટેનમેન્ટ ઝોન સિવાય લાગુ કરવામાં આવશે. તો ફેક્ટરીમાં આરોગ્યલક્ષી સૂચનોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે, તેમજ મનરેગા હેઠળ ગામમાં કામ શરૂ કરાશે. હાલ કોરોનાએ ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે લોકડાઉનના ચુસ્ત અમલ વચ્ચે 20 એપ્રિલ બાદ મળનારી છૂટછાટ અંગે રાજ્ય સરકારના સચિવ અશ્વિની કુમાર દ્વારા મોટી જાહેરાત કરાઈ છે. તેમણે કહ્યું છે કે 20 એપ્રિલ પછી કઈ કઈ બાબતોમાં છૂટ આપવામાં આવશે. સરકાર દ્વારા મળનારી આ છૂટમાં કેવા પ્રકારના નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવશે તે પણ તેમણે જણાવ્યું. માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સમગ્રતયાએ ચર્ચા વિચારણા કરીને રાજ્યમાં પણ વાણિજ્યિક, ઉદ્યોગ અને બાંધકામને લગત વસ્તુઓમાં બાબતોમાં 20મી તારીખથી આંશિક છૂટછાટ આપવાનો નિર્ણય લેવામાં આવેલ છે. ઉદ્યોગોને ધીમે ધીમે 20મી તારીખથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે. આ મંજૂરી મેળવવા માટે ઉદ્યોગકારોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક વ્યવસ્થા શરૂ કરવામાં આવનાર છે. એનો સંપર્ક કરવાનો રહેશે. આ કમિટીને એવું મેન્ડેટ આપવામાં આવ્યું છે કે કંપનીઓ કેવી રીતે ક્યારે પોતાનું ઉત્પાદન શરૂ કરે એ કમિટી નક્કી કરશે. આજે 16મી તારીખ છે અને 20મી તારીખથી આ ઉદ્યોગોને ધીમે ધીમે શરૂ કરવામાં આવશે, પરંતુ અમુક બાબતો છે જેનું ખૂબ જ ચોકસાઈથી ઉદ્યોગકારોએ પાલન. અમદાવાદ વાસીઓ માટે એક ગંભીર સમાચાર કે કોરોનાના સંક્રમિતોની સંખ્યા ઝડપથી અમદાવાદમાં મોટા પ્રમાણમાં વધી રહી છે. જો કે ટેસ્ટિંગનું પ્રમાણ વધી રહ્યું છે, પણ સામે સામે અમદાવાદ વાસીઓ હવે વધારે સતર્કતા રાખવી પડશે અને લોકડાઉનના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે. અમદાવાદમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ. પહેલા 100 કેસ માટે લીધો હતો 16 દિવસનો સમય. પાછલા 15 દિવસમાં 900 કેસ નોંધાયા. મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે રેપિડ ટેસ્ટ. અમદાવાદ શહેર હવે કોરોનાના હોટસ્પોટની સાથે દેશના અન્ય શહેરો કરતાં વધુ ગંભીર સ્થિતિમાં મુકાઈ રહ્યું છે. અમદાવાદમાં 19 માર્ચે પહેલા 2 કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા હતા, જ્યાંથી શરૂ થયેલો કોરોનાનો કહેર રોજે રોજ વધતો જ જઈ રહ્યો છે. તેમાં પણ 16 એપ્રિલના રોજ તો સૌથી વધુ 163 દર્દી સાથે રેકોર્ડ તોડ્યો. અમદાવાદના હોટસ્પોટમાં તો કોરોના કાબૂમાં જ નથી આવી રહ્યો, ત્યાં બીજા વિસ્તારમાં પણ ફેલાવા લાગ્યો છે. ગઈકાલ સાંજ સુધી 526 કેસ હતા અને ત્યાર પછી 45 નવા કેસ ઉમેરાયા છે અને ટોટલ 571 કેસ અમદાવાદ શહેરના વિસ્તારમાં થાય છે. નવા જે 45 કેસ છે એમાંથી 32 કેસ મધ્ય ઝોનના છે, 5 કેસ દક્ષિણ ઝોનના છે, ઉત્તર ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન અને પૂર્વ ઝોન, આ 4 ઝોનમાં એક કેસ નોંધાયા છે, જ્યારે પશ્ચિમ ઝોનમાં 4 કેસ નોંધાયા છે. એટલે આપણે ફરી જોઈ શકીએ છીએ કે 45માંથી 32 કેસ મધ્ય ઝોનના છે. અને હું ફરી એકવાર સ્પષ્ટ કરવા માગું છું કે છેલ્લા 1 મહિનાના અનુભવ પછી આટલું દેખીતી રીતે સ્પષ્ટ થાય છે
કે કોરોના વાયરસ એ હવે મોટો પડકાર નથી, એને આપણે પહોંચી વળશું. પરંતુ લોકો જે સાથ સહકાર નથી આપી રહ્યા એ હવે આપણા માટે વધુ મોટો પડકાર એક ઉપસ્થિત થઈ રહ્યું છે. સેન્ટ્રલ ઝોનમાં હજુ પણ, મધ્ય ઝોનમાં, કોટ વિસ્તારમાં હજુ પણ લોકો જે ગંભીરતા દેખાવી જોઈએ એ ગંભીરતા દેખાતી નથી, એટલે સતત ત્યાં કેસો આપણને મળી રહ્યા છે. એટલે આ તબક્કે કોટ વિસ્તારમાં કાર્યરત તમામ રાજકીય, સામાજિક, ધાર્મિક તમામ લોકોને હું ખૂબ ભારપૂર્વક ફરી એકવાર કહેવા માગું છું કે આપની પાસે જેટલી શક્તિ હોય, જેટલું તમારું નેટવર્ક હોય, એ બધા જ લોકોને ફોન ઉપરથી કહેવાનું કે હવે એક પણ વ્યક્તિ ઘરથી બહાર નહીં નીકળે. જે રીતે મહિલાઓ બપોરે 1 થી 4માં મોટી સંખ્યામાં નીકળી રહી છે અને જાણે કે દરરોજ એમને તાજી શાકભાજી એમના જીવન કરતાં પણ વધુ મહત્વપૂર્ણ હોય એવી રીતનું જે વર્તન થઈ રહ્યું છે, એના બહુ જ કપરા સંજોગો એનાથી ઊભા થશે. સેન્ટ્રલ ઝોનમાં મોટા પાયા ઉપર જે લોકોની વર્તણૂક છે એમાં મોટા પાયા ઉપર ઘરખમ સુધારો કરવાની જરૂરિયાત છે. વારંવાર અમે અપીલ કરી રહ્યા છીએ, એના માટે પોલીસનું તંત્ર ખૂબ મહેનત કરી રહ્યું છે. અમદાવાદમાં કોરોનાનો પગ પેસારો અને તેનો વધારો જોવા જઈએ તો અમદાવાદમાં પહેલા 100 દર્દીઓ 16 દિવસમાં નોંધાયા હતા, પછી બીજા 100 દર્દી 3 દિવસમાં આવ્યા હતા અને કાલે તો એક જ દિવસમાં 100 કેસ આવતા આખું તંત્ર ઊંધા માથે લાગી ગયું છે. આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં 100મી એપ્રિલે 468 કેસ હતા અને માત્ર 5 દિવસમાં જ ડબલ એટલે કે 17 એપ્રિલે 1021 કેસ થયા છે. બુલેટિનમાં અત્યારે હાલ બસ આટલો જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.